ખીરસરામાં કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ખીરસરા તાલુકા શાળા, નવી પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીના બાળકોને શાળા પ્રવેશ કરાવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં માહિતી નિયામક અધિકારી સોનલબેન જોશીપુરા, હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા, યુવા ભાજપ ઉપપ્રમુખ જયેશભાઈ સાગઠિયા, સરપંચ મુકેશભાઈ મકવાણા, તાલુકા પંચાયત સદસ્ય અવનીબેન સોલંકી, નાયબ મામલતદાર નિખિલ ગોહેલ તેમજ ગ્રામ પંચાયત સભ્યો, શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ બાળકોને શાળાની અભ્યાસ કીટ આપી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। અને શાળા પ્રવેશ મહોત્સવમાં પધારેલા મંચસ્થ મહાનુભાવો, ખીરસરા ગામના સરપંચ, ઉપસરપંચ, ગામના આગેવાનો, બહારથી પધારેલા માનવંતા મહેમાનો અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, જે બાળકો અત્યારે તમને પ્રવેશ મહોત્સવમાં જોવા મળ્યા, આ બાળકોમાંથી કોઈ દેશનો મહાન વ્યક્તિ બની શકે, કોઈ એન્જિનિયર બની શકે, કોઈ કલેક્ટર બની શકે, કોઈ કમિશનર બની શકે, કોઈ પાયલોટ બની શકે, કોઈ સારો રાજનેતા બની શકે। ઘોડિયામાં હિંચકતું બાળક હોય એને તમે કહી ન શકો કે આ શું બનશે। चंदन है इस देश की मिट्टी, तपोभूमि हर गांव है, हर बाला देवी की प्रतिमा ही बच्चा बच्चा राम है। એટલે આપની સાથે શાળામાં આવેલ આ વિદ્યાર્થી દીકરા દીકરીઓ એ આપણા ભારતની ભાવિ પેઢી છે। ભારત ઋષિઓનો દેશ છે। આપણે એ દેશમાં રહીએ છીએ जिस देश में गंगा बहती है।